ऑल आइज ऑन हिंदूज इन बांग्लादेश। हिंदू सहिष्णु है इसीलिए सहता है। I believe the art of understanding should be practiced between both the parties and it should not be just a one-way traffic. ભારત બાંગ્લાદેશની પરિસ્થિતિ પર કેમ ચૂપ છે? કદાચ એનાથી વધુ મહત્વનું છે બાંગ્લાદેશમાં ફસાયેલા હિન્દુઓની પરિસ્થિતિ. સોશિયલ મીડિયા પર એકાદ બે ફોટો પોસ્ટ કરીને PR ગેમ ચલાવવાનો સમય હવે પતી ગયો છે. 71માં પરિસ્થિતિ જુદી હતી. તે સમયે બાંગ્લાદેશ ઈસ્ટ પાકિસ્તાન હતું અને આપણો હેતુ તેમની રક્ષા કરવાનો હતો. શરણાર્થીઓનું અહીં આવવું અને તેમનું ઇન્દિરાજીની સરકાર માટે વોટ બેંક બની જવું હવે આ વીતી ગયેલી વાત છે. અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે બાંગ્લાદેશના હિન્દુઓ ના છે ઘરના ના છે ઘાટના. નોબેલ પ્રાઇઝ વિનર મુહમ્મદ યુનુસ ભલે એમ કહેતા હોય કે મેં સુશાસન લાવશું, પણ તેઓ જ્યાં સુશાસન લાવવાની વાત કરે છે ત્યાં હવે શાસન જેવું કંઈ બચ્યું જ નથી. સેંકડો લોકોનું પ્રોટેસ્ટમાં કે પ્રોટેસ્ટર્સથી પોતાનો બચાવ કરવામાં મૃત્યુ થવું એ કોઈ નાની વાત નથી. વેસ્ટમાં તો પહેલાંથી જ પાકિસ્તાન આપણો દુશ્મન બનીને બેઠું છે અને હવે ઈસ્ટમાં ફરી 71 જેવી પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે ચોક્કસ વચ્ચે સેન્ડવિચ જેવા બની જશું. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવવું, પાકિસ્તાનની સરકારને ત્યાંની સેના દ્વારા ચલાવવામાં આવવું અને હવે બાંગ્લાદેશ. It's high time for us to understand the difference between giving political support and safeguarding our own country. જે મુદ્દો અનામતથી શરૂ થયો તે હવે સત્તા પલટથી પણ આગળ વધી ચૂક્યો છે. But do you really think that only students were behind these protests? Or there are some external powers who are controlling the puppets in our neighborhood? Let us know in the comment section. Till then, keep reading and keep watching GujaratiMidday.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.